વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે 8.1 નો પહેલો, બીજો અને ત્રીજો દાખલો જોયો. આજે હવે આપણે જોઈશું દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં આપણને કહ્યું છે કે 250 ના 15%, એટલે સંખ્યા આપી છે 250 રૂપિયા છે, એના 15% કેટલા થાય? આ તો તમને પણ આવડવું જોઈએ. માની લો તમે ક્યાંક વસ્તુ લેવા ગયા હોય એના ઉપર 15% ડિસ્કાઉન્ટ આપતા હોય તો તમને એ પણ ખબર પડવી જોઈએ 15% એ કેટલા થાય. તો કોઈ પણ સંખ્યા આપી હોય એના 15% અથવા તો 20% કે 25% કેવી રીતે નીકળે એની આપણે આખી રીત જોઈ લઈએ, એટલે પછી ગમે તે સંખ્યાની આપણે ટકાવારી કાઢી શકીએ. તો અહીંયા આપણને કહ્યું છે 250 ના 15%. ટકાવારી કઈ સંખ્યા ઉપર હોય? 100. 15% એટલે 100 એ 15 રૂપિયા. બરાબર? તો આપણે શેના પર કિંમત શોધવી છે? 250 ના 15% કેટલા થાય? તો આપણે અહીંયા પદ મૂકીશું કે 100 15% એટલે 100 એ કેટલા? 15. તો આપણે 250 ના 15% શોધવા છે, તો 250 એ કેટલા થાય? એ જ રીતે માની લો કે 800 ના 20% શોધવા હોય તો 100 એ 20, તો 800 એ કેટલા? તમારા માર્કની ટકાવારી આ રીતે તમે કાઢી શકશો. પછી તમને કહ્યું હોય કે 300 ના 35%, તો 100 એ 35, તો 300 એ કેટલા? કદાચ આડી અવળી રકમ આપે, તમને એમ કહ્યું હોય કે 175 એના 8%, તો 100 એ 8 ટકા 8 100 ઉપર હોય એટલે લખવાનું 100 એ 8, તો 175 એ કેટલા? અહીંયા આપણે 250 ના 15% કાઢવા છે, તો 100 એ 15 હોય તો અહીંયા આપણે લખવાનું 100 એ 15, તો 250 કેટલા થાય? હવે ક્રોસ ગુણાકાર કરવાનો આ બેનો અને આ બેનો. 250 ગુણ્યા 15 છેદમાં 100. હવે છેદ ઉડાડવાનો, તો આ બે શૂન્ય શૂન્ય ઉડી જાય. હવે આ બંને સંખ્યાને 5 વડે ભાગી શકાશે. 15 ને 5 વડે ભાગીએ તો 3 આવે, 10 ને 5 વડે ભાગીએ તો 2 આવે. એટલે આપણને અહીંયા જવાબ મળ્યો 25 તરી 75 એના છેદમાં 2. એનો ભાગાકાર કરવાનો. 75 ભાગ્યા 2 કરી લઈએ આપણે. 2 તરી 6, 1 વધશે, 2 સત્તા 14, 1 વધશે, ઉપરથી શૂન્ય ઉતારી પોઈન્ટ મૂકીએ એટલે 5 ભાગ ચાલશે, 2 પંચા 10, એટલે જવાબ આવશે 37.5. હવે એવી જ રીતે અહીંયા આપણને 1 કલાકના 1% એમ કહ્યું. તો સૌથી પહેલા આપણે જોઈશું કે 1 કલાક એટલે એની મિનિટ કેટલી થાય? 60 મિનિટ. હવે જો 1 કલાક એટલે 60 મિનિટ થઈ, તો આપણે ફરીથી ત્રીજા સે મૂકીશું. 100 એટલે 1%, 100 ના 1%. તો આપણે શેના શોધવા છે? 1 કલાક. 1 કલાક એટલે 60 મિનિટ. 60 મિનિટ લખો તોય ચાલે. 60 મિનિટ એ કેટલા? અથવા તો એની સેકન્ડ તમે ગણીને અહીંયા સેકન્ડ લખો તો પણ જવાબ આવે. તો જવાબ આવશે એ સેકન્ડમાં મળશે. ક્રોસ ગુણાકાર કરીએ. 60 ગુણ્યા 1 છેદમાં 100. શૂન્ય શૂન્ય ઉડી ગઈ. બંનેને 2 વડે ભાગી શકાશે. 6 ને 2 વડે ભાગીએ એટલે 3, 10 ને 2 વડે ભાગીએ એટલે 5, એટલે જવાબ આવશે 3/5. તો નીચે લખાશે 1 કલાકના 1% બરાબર 3/5 મિનિટ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણને સંખ્યા આપી હોય એના ટકા કાઢી શક્યા. હવે આપણને ટકાવારી આપી હોય તો એના ઉપરથી આપણે સંખ્યા શોધતા શીખીશું આગળના દાખલા. હવે દાખલા 5 ની અંદર આપણને ટકાવારી આપેલી છે અને એનો જવાબ આપેલો છે. એના ઉપરથી આપણે મૂળ સંખ્યા શોધવાની છે. જુઓ, અહીંયા a માં આપણને એમ કહ્યું છે કે 5% બરાબર 600 થાય છે. કે જે સંખ્યા છે એની 5% 600 છે, તો મૂળ સંખ્યા
સંખ્યા કેટલી? આપણે મૂળ સંખ્યા શોધવી છે. તો આપણે અહીંયા પહેલા ટકા લખીશું કે 5%. જો ટકા 5 હોય તો રકમ કેટલી હોય? 100. 5% એ રકમ કેટલી છે? 600. તો 100% એટલે પૂરી રકમ હોય. તો 100% એ કેટલી રકમ થાય? આ બંનેનો ક્રોસ ગુણાકાર કરીએ. 600 ગુણ્યા 100 છેદમાં 5. બંનેને 5 વડે ભાગી શકાશે. ગમે તે એક સંખ્યાનો 5 વડે ભાગાકાર કરીએ. 5 ને 5 વડે ભાગીએ તો 1, 100 ને 5 વડે ભાગીએ તો 20. આ બંનેનો ગુણાકાર કરીએ 6 દુ 12 અને પછી 3 શૂન્ય એટલે 12000. એટલે નીચે લખવાનું 5% ના 600 ની મૂળ રાશિ અથવા તો મૂળ રકમ 12000 હોય. માની લો કે રૂપિયાનું આપ્યું હોય ક્યારેક આ રીતે કિલોમીટર આપેલા હોય તો એની કિંમત કઈ રીતે શોધવી એ આપણે જોઈએ. અહીંયા આપણને c એટલા માટે મેં c નું ઉદાહરણ આપેલું છે. 40% બરાબર 500 કિલોમીટર થાય છે. બરાબર? તો હવે આપણે અહીંયા લખીશું ટકા 40. ત્યારે રકમ કઈ આવી આપણી પાસે અથવા તો કિલોમીટર છે. અહીંયા 40% એ કેટલા કિલોમીટર થાય છે? 500. તો 100% એ આપણને પૂરી રકમ મળે. તો અહીંયા લખીશું 100 એ કેટલી રકમ થાય? બંનેનો ક્રોસ ગુણાકાર 100 ગુણ્યા 500 છેદમાં 40. આ બે શૂન્ય છે. 4 ને 4 વડે ભાગીએ તો 100 ને 4 વડે ભાગી શકીશું. અહીં આવશે 25. 25 × 125 અને 1 શૂન્ય લાગે 1250. એટલે નીચે લખીશું 40% એ 500 કિલોમીટરની મૂળ રાશિ અથવા તો મૂળ કિલોમીટર 1250 હોય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સંખ્યા ઉપરથી ટકાવારી અથવા ટકાવારી આપેલી હોય તો એના ઉપરથી આપણે મૂળ રકમ અથવા તો મૂળ રાશિ શોધી શકીએ છીએ. હવે આપણને એક્ઝામ્પલ 6 માં કહ્યું છે કે ટકા આપેલા છે. એને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવું અને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવ્યા પછી એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહી દઉં. બે વિષય વસ્તુ કરવાની છે. પહેલા આપણે એને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાના છે અને પછી એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપો એટલે કે છેદ ઉગાડીને લખવાના. તો સૌથી પહેલા આપણે લખીએ 25%. તો જો ટકા છે એને દશાંશ અપૂર્ણાંકમાં શોધવા હોય તો શું કરવાનું કે જે ટકાવારી આપેલી છે એને 100 વડે ભાગવાનું એટલે દશાંશ અપૂર્ણાંકમાં ફરી જાય. તો આપણને જે અહીંયા 25 આપેલા છે એને આપણે 100 વડે ભાગીએ તો આ આપણો દશાંશ અપૂર્ણાંકમાં ફરી જશે. હવે આપણે દશાંશ અપૂર્ણાંકમાં લખી શકીએ. છેદમાં કેટલી શૂન્ય છે? 2. આગળ સંખ્યા એક જ છે. બરાબર? માટે અંશમાં જે સંખ્યા હોય એને બે આંકડા પછી દશાંશ ચિહ્ન કાપવાનું. તો અહીંયા આપણે પહેલા સંખ્યા લખી નાખીએ 25. હવે એકમ બાજુથી આપણે ગણવાની શરૂઆત કરીએ. 1 અને 2. બે અંકની પહેલા દશાંશ ચિહ્ન મૂકવાનું. તો આગળ કઈ સંખ્યા જ ન આવી. તો આ જો આગળ કઈ સંખ્યા ન હોય તો કેટલા લખવાના? 0. તો અહીંયા લખીશું આપણે 0. તો આપણને જવાબ મળ્યો 0.25. આ આપણે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવ્યા. એનું દશાંશ અપૂર્ણાંક સ્વરૂપમાં થાય 0.25. હવે આપણને કહ્યું છે અતિ સંક્ષિપ્ત રૂપ. તો આ જે ટકાવારી છે એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપવું હોય તો 25 એના છેદમાં 100. જો બંનેને ભાગી શકાય એવી સંખ્યા કઈ તો કે 25. 25 વડે 25 ને ભાગી શકાય અને 100 ને 25 વડે ભાગી શકાય છે. 25 ને 25 વડે ભાગીએ એટલે 1 અને 100 ને 25 વડે ભાગીએ એટલે કેટલા વધશે? 4. અતિ સંક્ષિપ્ત રૂપ અથવા તો છેદ ઉડાડવો એટલે સરખી સંખ્યા વડે ભાગાકાર કરવાનો. આપણે બંનેને 25 વડે ભાગ્યા
25 ને 25 વડે ભાગીએ તો 1 અને 100 ને 25 વડે ભાગીએ એટલે 4. તો આપણને જવાબ મળે છે 1/4. હવે એવી જ રીતે બીજી સંખ્યા છે 150. હવે 150 ને આપણે અપૂર્ણાંકમાં ફેરવવું છે તો 150 એના છેદમાં લખીશું 100. બે રીતે ગણી શકીએ, શૂન્ય શૂન્ય ઉડાડી દઈએ તો પણ ગણી શકાય અને ડાયરેક્ટ 150 લખી નાખીએ અહીંયા તો પણ ગણી શકાય. જવાબ એક જ આવશે. હવે શું કરીશું? છેદમાં કેટલી શૂન્ય છે? 2. તો શું કરીશું? બે આંકડા પછી દશાંશ ચિહ્ન કાપીશું. તો અહીંયા આપણે બે આંકડા ગણીએ તો આ 1 અને આ 2. અહીંયા દશાંશ ચિહ્ન મૂકીએ એટલે કેટલા આવશે? 1.50. એટલે 150% ના દશાંશ અપૂર્ણાંક બરાબર 1.50. હવે આપણે અતિસંક્ષિપ્ત સ્વરૂપ આપીએ. આ જે સંખ્યા છે 150 એના છેદમાં 100 એનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ આપીએ તો પહેલા શૂન્ય શૂન્ય ઉડી ગઈ. હવે બંનેને ભાગી શકાય એવી સંખ્યા કઈ? તો જો 2 વડે 10 ને ભાગી શકાય પણ 15 ને ભાગી શકાય નહીં તો એના વડે નહીં ભાગવાનું. 15 ને 3 વડે ભાગી શકાય પણ 10 ને 3 વડે વિશેષ ભાગી શકાય નહીં તો એના વડે ભાગાકાર નહીં કરવાનો. 10 ને 4 વડે ન ભાગી શકાય પછી 10 ને 5 વડે ભાગી શકાય બરોબર 5 × 10 અને 15 ને 5 વડે ભાગી શકાય તો બંનેને 5 વડે ભાગીએ તો 15 ને 5 વડે ભાગીએ એટલે જવાબ આવશે 3 અને અહીંયા આવશે 2. તો એનું અતિસંક્ષિપ્ત રૂપ આવશે 3/3. અશુદ્ધ અપૂર્ણાંક છે એને મિશ્ર સંખ્યામાં ફેરવવા હોય તો ફરે 1.1/3. ત્રીજું છે C 20%. તો 20 એના છેદમાં 100. શૂન્ય શૂન્ય ઉડાડી દઈએ એટલે 2 વધશે. 1 શૂન્ય છે એટલે એક આંકડા પછી દશાંશ ચિહ્ન એટલે 0.0 થાય 2 થાય બરોબર. એટલે નીચે લખીશું 20% ના દશાંશ અપૂર્ણાંક બરાબર 0.2. અતિસંક્ષિપ્ત રૂપ આપીએ 20 એના છેદમાં 100. શૂન્ય શૂન્ય ઉડી ગઈ 2 પંચા 10 જવાબ આવશે 1/5. તો આ રીતે આપણે કોઈ પણ સંખ્યાને ટકાવારીને દશાંશ અપૂર્ણાંકમાં અથવા તો અપૂર્ણાંકમાં લખી અને એનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ આપી શકીએ. હવે જોઈએ દાખલો 7. 7ના એક્ઝામ્પલમાં આપણને કહ્યું એક શહેરમાં 30% સ્ત્રી 40% પુરુષ અને બાકીના બાળકો છે. તો બાળકો કેટલા ટકા છે? તો હવે આપણે અહીંયા બાળકોની ટકાવારી શોધવી છે. તો શું કરીશું? તો પહેલા તો એ આપણને ખબર હોવી જોઈએ કે બાળકોની ટકાવારી મળે ક્યારે. તો જો આપણને અહીંયા સ્ત્રીઓની ટકાવારી આપી છે, પુરુષોની ટકાવારી આપી છે, પણ બાળકો કેટલા છે એ નથી આપેલ. બધાની ટકાવારીનો સરવાળો કરીએ તો કેટલા થાય? ગામની કુલ વસ્તી એટલે 100%. તો આ ત્રણેયનો સરવાળો કરીએ તો 100% થાય. પરંતુ આપણને ત્રણેયની સંખ્યા આપી નથી, આ બંનેની આપી છે. તો આપણે પહેલા એ બંનેનો સરવાળો કરીશું. 30% સ્ત્રી વત્તા 40% પુરુષ. બંને થઈને કેટલા થયા? 70% સ્ત્રી પુરુષ છે. સ્ત્રી પુરુષ બંને ભેગા થઈ. હવે બાળકો કેટલા? તો 100% માંથી આટલી સંખ્યા બાદ કરીએ 70% આ બે છે, બાકીના બાળકો છે. તો 100 માંથી આ સંખ્યાને બાદ કરી દઈએ તો અહીંયા લખીશું 100% કુલ વસ્તી એમાંથી બાદ કરીએ 70% સ્ત્રી પુરુષ. સ્ત્રી પુરુષના 70% બાદ કરીએ, બાદબાકી કરીએ, શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, 10 માંથી 7 જાય તો 3. જો 30% વધ્યા એ 30% બાળકો હોય તો નીચે લખાશે શહેરમાં બાળકો
30% છે। હવે આપણે જોઈએ એક્ઝામ્પલ એક મતદાન ક્ષેત્રમાં 15000 મતદાર છે, એમાંથી 60% એ મતદાન કર્યું, તો મતદાન ન કરનારની ટકાવારી શોધો। તમે શોધી શકશો કે કેટલા મતદારોએ મતદાન નથી કર્યું? જો અહીંયા આપણને બે પ્રશ્ન થયા કે એક મતદાન ક્ષેત્રમાં 15000 મતદાર છે, જેમાં મતની ચૂંટણીનો દિવસ હશે એટલે 60% એ મતદાન કર્યું, તો મતદાન ન કરનારની ટકાવારી શોધો। તો અહીંયા આપણને મળ્યો પહેલો પ્રશ્ન કે નથી મતદાન કર્યું એની ટકાવારી શોધવાની છે। પછી પાછું આગળ તમને કહ્યું કે તમે એ શોધી શકશો કે કેટલા મતદારોએ મતદાન નથી કર્યું, તો એ આપણે શોધી શકશું। તો પહેલા તો મતદાન કેટલાએ નથી કર્યું એની ટકાવારી શોધીએ। તો જુઓ મતદાન કેટલાએ કર્યું છે? 60%। તો બીજાએ નથી કર્યું, તો 100% બધા મતદારોએ મતદાન કર્યું હોત તો 15000 કહેવાય। ટકાવારી કેટલા ઉપર હોય? 100 ઉપર, માટે 100 માંથી આપણે પહેલા 60 ને બાદ કરી દઈશું, એટલે 100 માંથી 100% કુલ મતદાર, બરાબર। હવે એમાંથી 60% એ મતદાન કર્યું, તો અહીંયા લખીશું 60% મતદાન કર્યું, બાકી વધશે 0, 1 ઉપર 0, અહીંયા 10, 10 માંથી 6 જાય તો વધશે 4, તો 40% એ મતદાન નથી કર્યું, બરાબર। 40% મતદારો એવા છે કે જેમણે મતદાન કરેલું નથી। હવે આપણે 40000 ની ટકાવારી શોધવાની છે। કુલ મતદાર, બરાબર। હવે આ કુલ મતદારો જે હતા એમાંથી 60% એ મતદાન કર્યું અને 40% એ મતદાન નથી કર્યું। હવે કુલ મતદાર છે 15000, એમાંથી મતદાન નથી કર્યું 40% વાળી કહ્યું આપણને 40%, પણ હવે આપણને એમાંય કહ્યું છે કેટલા મતદારોએ મતદાન નથી કર્યું એ તમે શોધી શકશો કે આપણે સંખ્યા શોધવી છે કે કેટલા વ્યક્તિઓએ મતદાન નથી કર્યું, બરાબર। તો આપણે એના માટે શું કરવું પડશે? 40% ની કેટલા વ્યક્તિ થાય એ આપણે શોધવું પડશે। તો એના માટે આપણે શું કરવું પડશે? ટકાવારી ઉપરથી આપણે સંખ્યા શોધવાની છે। તો 100% હોત તો મતદાર કેટલા હોય? 15000। તો આપણે કેટલા ટકાવારીના મતદાર શોધવા છે? 40%। 40% એ મતદાન નથી કર્યું ને, તો અહીંયા લખીશું ટકામાં 40 એ કેટલા થશે, બરાબર। હવે આપણે ક્રોસ ગુણાકાર કરીએ। 15000 ગુણ્યા 40 છેદમાં 100, આ શૂન્ય ગયા, આ શૂન્ય ગયા, 15 ચોક 60 અને પાછળ 2 શૂન્ય એટલે 6000। તો 40% એટલે 6000 થાય। તો જો 60% એ મતદાન કરેલું છે તો કેટલા વ્યક્તિઓએ મતદાન કરેલું નથી મતદારોએ? તો 6000। તો નીચે આપણે લખી શકીશું 6000 મતદારોએ મતદાન કરેલ નથી। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે આગળનો દાખલા પણ બંને ગણી શકશો। આગળના દાખલામાં કહ્યું છે કે 400 રૂપિયા બચત છે એ 10% છે, તો એના ઉપરથી મૂળ રકમ શોધો। તો આપણે ટકાવારી ઉપરથી મૂળ રકમ શોધવાની છે, જે આપણે અગાઉના દાખલામાં શીખી ગયા છીએ। તો એ પ્રમાણે તમારે આગળના બંને દાખલા 9મો અને 10મો ગણવાનું છે। આ સ્વાધ્યાય 8.2 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। આવતીકાલે આપણે જોઈશું સ્વાધ્યાય 8.3।